હવે આપણે ચતુષ્કોણ વિશે સમજીએ। ચતુષ્કોણ એટલે ચાર બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય। જો સાદી ભાષામાં તમારે કેવું હોય તો ચાર બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય। હવે ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું એ સમજીએ। જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। એટલે કે જે સામસામેની બાજુ હોય એ સમાંતર હોય। સમાંતર એટલે એને અનંત સુધી વિસ્તારવામાં આવે છતાં પણ એકબીજાને છેદે નહીં તેવી જે બે રેખાઓ છે એને આપણે સમાંતર રેખાઓ કહીશું। તો અહીં આકૃતિમાં આપેલું છે કે આ અને આ બાજુ સમાંતર છે, જ્યારે આ બાજુ અને આ બાજુ એ સમાંતર છે, બરાબર છે। તો આ ચતુષ્કોણ, આ એક લંબચોરસ પણ એ ચતુષ્કોણ જ છે, એની આ બાજુ અને આ બાજુ જે છે એ સમાંતર છે, જ્યારે આ બાજુ અને આ બાજુ સમાંતર છે। એ જ રીતના આ ચોરસ છે, એમાં આ બાજુ અને આ બાજુ એ પણ સમાંતર છે, આ બાજુ અને આ બાજુ એ પણ સમાંતર છે। હવે સમબાજુ ચતુષ્કોણ, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય। એટલે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ એની ચારેય બાજુઓ સરખી હોય તો જે ચોરસ છે એ એક પ્રકારનો ચતુષ્કોણ છે, એની ચારેય બાજુઓ કેવી છે? સરખી છે। તો આ ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી છે એટલે એને આપણે સમબાજુ ચતુષ્કોણ કહેવાય। ચાર કાટખૂણિયા વડે બનતો ચતુષ્કોણ, ચોરસ, આ બધા એના ઉદાહરણ કહેવાશે। પછી જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવાય। જે અગાઉ જોયું ને એના ઉપર જ આધારિત છે। શું કહેવાય કે છે એમાં કે એની ચારેય બાજુઓ સરખી હોય તો આ બાજુ, આ બાજુ, આ અને આ ચારે ચાર બાજુઓ સરખી છે અને એના જે ચારે ખૂણા છે એ ચારે ખૂણા કેવા છે? કાટખૂણા છે। તો એના દ્વારા બનતી જે આકૃતિ છે એને આપણે શું કહીશું? ચોરસ, બરાબર છે। ચલો પછી આગળ જોઈએ। જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહેવાય। હવે સામસામેની બાજુઓ સરખી હોય તો આ જે આકૃતિ છે એમાં આ બાજુ અને આ બાજુ સરખી છે, જ્યારે આ બાજુ અને આ બાજુનું માપ સરખું છે, એટલે સામસામેની બાજુઓના માપ સરખા હોય અને ચારેય ખૂણા જે છે એ કાટખૂણા બનતા હોય તો આવો જે ચતુષ્કોણ છે એને આપણે શું કહીશું? લંબચોરસ। તો એને આપણે લંબચોરસ કહીશું। જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય। તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ છે, આ અને આ સામસામેની બાજુ કહેવાય, આ અને આ સામસામેની બાજુ કહેવાય। તો આ સામસામેની બાજુઓમાં એક જ જોડ એ સમાંતર હોય તો આ રેખા અને આ રેખા સમાંતર છે, જ્યારે આ છે અને આ જે છે એને તમે આમ વિસ્તારો તો ત્યાં આગળ એ છેદશે, એટલે આ બે બાજુઓ સમાંતર નથી। તો માત્ર એક જ જોડ જે છે એ સમાંતર હોય એવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું। હવે આપણે સ્વાધ્યાય 5.7 જોઈએ। પહેલો પ્રશ્ન છે, ખરા છે કે ખોટા તે કહો। એ નીચે જે વિધાનો આપેલા છે એ ખરા છે કે ખોટા એ તમારે કહેવાનું છે। તો પહેલું છે, લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે। તો આ લંબચોરસ છે, બરાબર છે, એના આ ચાર ખૂણા છે, એ ચારેય ખૂણા એ કાટખૂણા છે,
એટલે આ વિધાન સાચું છે. એટલે આ પહેલું વિધાન સાચું છે. ચલો બીજી વાત છે, લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લંબચોરસ છે, એની સામસામેની બાજુ એટલે આ અને આ સામસામેની બાજુ કહેવાશે. તો આ બાજુ અને આ બાજુનું માપ સરખું છે. એવી રીતના આ બાજુ અને એની સામેની બાજુ આ કહેવાશે. તો આ બે બાજુઓનું માપ સરખું છે. એટલે સામસામેની બાજુઓના માપ કેવા છે? સરખા છે. તો આ વિધાન સાચું છે. ચલો પછી ત્રીજો વિધાન સમજીએ. ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચોરસ છે, આ એના વિકર્ણો છે. તો ચોરસ જે છે એના વિકર્ણો એકબીજાને લંબ છે. અગાઉ આપણે શીખી ગયા કે જે બે રેખાઓ કાટખૂણે છેદતી હોય એને એ બે રેખાઓને લંબ રેખાઓ કહીશું. તો આ જે વિકર્ણ છે એ આ વિકર્ણ સાથે છેદે છે, તો આ જે ખૂણો બનાવે છે 90° ખૂણો બનાવે છે. એ જ રીતના આ જે છે એ આ ખૂણો બને છે એ પણ 90° બને છે. એટલે આ ચારે ખૂણા જે છે એ ચારે ખૂણા કેવા છે? 90°ના છે. બરાબર છે. એટલે આ વિધાન પણ સાચું છે. પછી ડી જોઈએ. સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. હવે સમબાજુ ચતુષ્કોણ એટલે આગળ આપણે જોયું ને કે સમબાજુ ચતુષ્કોણ કે એની બધી બાજુઓની જે માપ છે એ કેવા છે? સરખા હોય. એને આપણે ચારે બાજુના માપ સરખા હોય એને સમબાજુ ચતુષ્કોણ કહીશું. તો આ જે ચતુષ્કોણ છે એટલે કે આ જે ચોરસ છે એની બધી બાજુઓના માપની લંબાઈ જે છે ને એની લંબાઈ એ બધી સરખી છે. જો આ લંબાઈ, એનું આ સામસામેની પાસેની બધી જ બાજુઓના માપ કેવા છે? એક સરખા છે. એટલે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી છે એમ કહી શકાય કે નહીં? એટલે આ વિધાન પણ સાચું છે. ચલો પછી ઈ જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ એટલે સામસામેની જે બાજુ હોય સમાંતર છે. આ અને આ બે બાજુઓ સમાંતર છે. આ બાજુ અને આ બાજુ એ સમાંતર છે. બરાબર છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એવું કીધું છે કે એની બધી બાજુઓના માપ જે છે એ સરખા હોય, તો એ શક્ય નથી. કેમ કે આ જે છે એની લંબાઈ અને આ જે છે એની લંબાઈ એ બંનેમાં ક્યાંક ફેર છે. બરાબર છે. એટલે ચારેય બાજુના માપ સરખા હોતા નથી. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. તો આ વિધાનને આપણે શું કહીશું? ખોટું છે એમ કહીશું. બરાબર. ચલો પછી એફ જોઈએ. સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. હવે આ સમલંબ ચતુષ્કોણ છે, એની સામસામેની બાજુ એટલે આની સામેની બાજુ આ કહેવાશે, આની સામેની બાજુ આ કહેવાશે. બરાબર છે. તો આ સામસામેની બાજુ, આ બાજુ સમાંતર છે. બરાબર. પણ આ બાજુ અને આ બાજુ એ સમાંતર નથી. એટલે સામસામેની બાજુઓ એટલે બંને બાજુઓ સામસામેની એ સમાંતર હોય એ વિધાન ખોટું છે. બરાબર છે. તો આ વિધાન ખોટું છે. ચલો હવે પ્રશ્ન 2 જોઈએ. નીચેના માટે કારણ આપો. તમારે કારણ આપવાના છે. ચોરસને, પહેલું છે, ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય કારણ કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે. આ લંબચોરસ છે, એની સામસામેની બાજુઓ સરખી હોય છે તથા ચારે ખૂણા કાટખૂણા હોય છે. તો આ જે ચાર ખૂણા છે એ ચારે ખૂણા કાટખૂણા હોય છે. જો આ લંબચોરસની ચારે બાજુ સરખી બને, હવે એને આ ચાર બાજુ સરખી કરી દઈએ તો અહીં આગળથી આ કરી દઈએ તો આ ચોરસ બની જાય. એટલે સરખી કરીએ તો એને કારણે જે આકૃતિ બને એ શું બનશે? ચોરસ બને છે. એટલા માટે કહી શકાય કે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. ચલો બીજું છે,
લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે. જે આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ એટલે આ બંને બાજુ, આ સામસામેની બાજુઓ છે સમાંતર છે, એટલે આ સામસામેની બાજુઓ સમાંતર હોય છે તથા સરખી પણ હોય છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ બાજુની માપ અને આ બાજુનું માપ બંને સરખું છે, એવું આ બાજુ અને આ બાજુ એટલે સામસામેની બાજુઓના માપ કેવા છે? સરખા છે. વળી સામસામેના ખૂણાઓ પણ સરખા હોય છે. સામસામેના જે ખૂણા છે તો આ 90° ખૂણો છે, આ પણ 90° ખૂણો છે, આ પણ 90° ખૂણો છે, આ પણ 90° ખૂણો છે. એટલે કે સામસામેના ખૂણાઓ પણ કાટખૂણા બને તો તે લંબચોરસ બની જાય છે. માટે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. પછી સી છે, ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે હોમવર્કમાં જાતે લખવાનું છે. પછી ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, આ બધા જ ચતુષ્કોણ છે આ પણ તમારે જાતે લખવાનું છે. અને ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ પણ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે હોમવર્કમાં લખવાનું છે. આની જે થિયરી છે, આનો જે મૂળ, એનું જે કહેવાય ને તાત્પર્ય, એ અગાઉ આપણે શીખી ગયા, એના ઉપર આધારિત છે. એટલે તમે એને ફરી એક વખત તમે વાંચી લેશો અથવા તો સાંભળી લેશો તો એ તમને ખ્યાલ આવી જશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ. બહુકોણ, 3 કે તેથી વધુ ખૂણા ધરાવતી આકૃતિને બહુકોણ કહેવાય છે. બહુકોણ એ 3 કે 3 થી વધારે ખૂણા ધરાવતી એ આકૃતિ છે. બરાબર. હવે એના વિશે થોડીક માહિતી જોઈએ કે 3 બાજુઓ ધરાવતા જે બહુકોણ છે એને ત્રિકોણ કહેવાય. 3 બાજુઓ ધરાવતા બહુકોણને શું કહીશું આપણે? ત્રિકોણ. 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય, કે જેની 4 બાજુઓ છે એવા બહુકોણને આપણે ચતુષ્કોણ કહીશું. એ જ રીતે 5 બાજુઓ ધરાવતા બહુકોણને પંચકોણ કહેવાય. 6 બાજુઓ ધરાવતા બહુકોણને ષટકોણ કહેવાય. અને 8 બાજુઓ ધરાવતા બહુકોણને અષ્ટકોણ કહેવાય. ખ્યાલ આવ્યો? 3 બાજુ એટલે એને ત્રિકોણ, 4 બાજુ એટલે ચતુષ્કોણ, 5 બાજુ એટલે પંચકોણ, 6 બાજુ એટલે ષટકોણ અને 8 બાજુ એટલે અષ્ટકોણ. હવે વિદ્યાર્થી મિત્રો આટલું આપણે યાદ રાખવાનું છે. જેને લંબાઈ અને પહોળાઈ જેવા 2 જ માપ હોય છે તેને દ્વિપરિમાણીય આકાર કહે છે. જેને માત્ર 2 જ માપ હોય, લંબાઈ અને પહોળાઈ, એને દ્વિપરિમાણીય આકાર કહેવાય. ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ, આ બધા જે છે ને એ દ્વિપરિમાણીય આકાર છે. ચલો પછી જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો ઊંડાઈ અથવા તો જાડાઈ જેવા 3 માપ હોય તેને ત્રિપરિમાણીય આકાર કહેવાય. કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો એને ઊંડાઈ કે જાડાઈ કહી શકીએ, તો એવા 3 માપ ધરાવતી હોય એવા આકારને આપણે ત્રિપરિમાણીય આકાર કહેવાય. દાખલા તરીકે ઘન, લંબઘન, નળાકાર, શંકુ, આ બધા જે છે એ ત્રિપરિમાણીય આકાર ધરાવે છે. હવે આપણે સ્વાધ્યાય 5.8 જોઈએ. તપાસ. પહેલો પ્રશ્ન છે, તપાસો કે નીચેનામાંથી કયા બહુકોણ છે તેમાંનો કોઈ ન હોય તો કહો કે તે શા માટે નથી, એટલે એનું કારણ આપવાનું છે. ચલો પહેલી આકૃતિ જે છે એના ખૂણા તો છે, કોણ એટલે ખૂણા, પરંતુ બહુકોણ જે છે એ બંધ આકૃતિ છે. જ્યારે એના આ છેડો અને આ જે છે એ બંને છેડા કેવા છે? ખુલ્લા છેડા છે, એટલે બંધ આકૃતિ નથી, એટલે એને આપણે બહુકોણ કહી શકીશું નહીં. ચલો પછી આ બી છે, એમાં તમને જે આકૃતિ તમે જુઓ છો એ બહુકોણ કહેવાશે
તો કહી શકાશે, બરાબર છે, કેમ કે બંધ આકૃતિ છે અને 3 કે તેનાથી વધારે ખૂણા ધરાવે છે. ચલો પછી સી છે. એ સી એ વર્તુળ છે, બરાબર. તો વર્તુળને કોઈ ખૂણો નથી, ખ્યાલ આવ્યો. ભલે બંધ આકૃતિ છે પણ રેખાખંડો વડે અથવા તો ખૂણા વડે બનતી આકૃતિ નથી, એટલે એને આપણે વર્તુળને આપણે બહુકોણ કહી શકીશું નહીં. ચલો પછી ડી છે. એ આ શંકુ આકાર છે. તો હવે અહીંયા આગળ આપણે જોયું કે 3 ખૂણા ધરાવતી હોય તો અહીં એક ખૂણો છે અને આ બે જ બાજુઓ, આ જે છે ને એ અર્ધવર્તુળ છે. એટલે આ આપણી જે વ્યાખ્યા છે એનો અર્થ છે એને બંધ બેસતું આવતું નથી, કેમ કે આ આકૃતિ ભલે બંધ આકૃતિ છે પણ એના 3 ખૂણા નથી, કેમ કે આ જે છે એને ખૂણો ના કહી શકાય, કેમ કે આ ગોળાકાર છે એટલે અર્ધવર્તુળાકાર છે, એટલે આ પણ એ બહુકોણ કહેવાશે નહીં. બરાબર છે. આ તમારે જાતે લખવાનું છે વિડીયોમાં. આ મેં તમને કીધું એ સમજૂતી ધ્યાનમાં લઈ અને હોમવર્કમાં આ વસ્તુ તમારે લખવાની. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2, દરેક બહુકોણનું નામ લખો. દરેકના વધુ 2 ઉદાહરણ એટલે કે આકૃતિ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ તમારે તમારી જાતે લખવાનો છે. ચલો હવે પ્રશ્ન 3, નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો. તેના કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચો. તમે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નિયમિત ષટકોણ દોરેલો છે. ષટકોણ એટલા માટે કહેવાય તો એની 6 બાજુઓ છે. 1, આ 2, આ 3, આ 4, 5 અને આ 6. હવે એના શિરોબિંદુ એટલે આ જે બધા જે છે એના શિરોબિંદુ કહેવાશે. તો એ કોઈ પણ 3 શિરોબિંદુને આપણે જોડવાના છે. તો મેં આ 1, 2 અને 3 એ રીતના ફૂટપટ્ટીથી મેં આ બધા 3 શિરોબિંદુને મેં જોડી દીધા છે, બરાબર. તો આના દ્વારા આપણે જે ત્રિકોણની રચના થઈ. તો હવે એ ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ છે એ તમારે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં પહેલું તો આ ત્રિકોણના તમે આ 3 ખૂણા તમે જુઓ ને, તો આ 3 ખૂણા જે છે આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે 3 ખૂણા 90 અંશ કરતાં નાના છે. તો જે ત્રિકોણના 3 ખૂણા 90 અંશ કરતાં નાના હોય એવા ત્રિકોણને આપણે શું કહીશું? લઘુકોણ ત્રિકોણ, બરાબર છે. એટલે આ એક લઘુકોણ ત્રિકોણ છે. એટલે ત્રિકોણનું અહીં ત્રિકોણ કયો બન્યો? ACE ત્રિકોણ રચાય છે. ત્રિકોણનું અવલોકન અને માપન કરતા જણાય છે કે તેના 3 ખૂણા લઘુકોણ છે, માટે આ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે. હવે બીજું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની આ લંબાઈ માપવાની છે. તો અહીં 5.5 થાય છે. આ બાજુ પણ જઈએ તો 5.5 થાય છે. આ બાજુ પણ એ બાજુ પણ જોઈએ તો 5.5 થાય છે. તો આ ત્રિકોણની 3 બાજુના જે માપ છે ને એ સરખા છે, બરાબર છે. એટલા માટે એને સમબાજુ ત્રિકોણ પણ કહી શકાય. આગળ જોયું હતું કે જે ત્રિકોણની 3 બાજુઓનું માપ સરખું હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. એટલે કે અહીં આગળ AC બરાબર CE થાય છે અને CE બરાબર AE થાય છે. એટલે 3 બાજુઓના માપ સરખા છે. ચલો હવે ચોથો પ્રશ્ન જે છે, નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો. અષ્ટકોણના બરાબર 4 શિરોબિંદુઓને જોડીને લંબચોરસ બનાવો. બરાબર છે. તો આપણે અગાઉ જે જોયું એ પ્રમાણે તમારે આ જે અગાઉ જોયું ને એ પ્રમાણે તમારે બનાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અષ્ટકોણ બનાવવાનું હોય તો અષ્ટકોણ બનાવવા માટેની એક તમને રીત શીખવાડી દઉં. તો પહેલાં તમારે આ રીતના એક બોક્સ, આ રીતના, ચલો હાલો હું પહેલાં આમ દોરી, એક દોરી, બરાબર છે.
પછી આ દોર્યું, અથવા તો આમ કરશો તો પણ ચાલશે. પછી અહીંયા ઘડી તમારે દોરું, આ દોર્યું. તો આ રીતના તમારે પહેલાં એ 4 બાજુઓ દોરી દેશો. પછી આ 4 બાજુઓને તમે આ રીતના ભેગી કરી દેશો. તો આ રીતના તમારે એક અષ્ટકોણ તૈયાર થયો. આ 1 બાજુ, આ 2 બાજુ, આ 3, આ 4, 5, 6, 7 અને 8. તો આ રીતના આપણે અષ્ટકોણ, નિયમિત અષ્ટકોણ બનાવીશું. ચલો હવે આગળ જોઈએ. ફલક એટલે શું? તો ઘનની દરેક બાજુ કે જેને સમતલ સપાટી છે તેને સમતલ ફલક એટલે કે એને સપાટી કહે છે. એના આધારે છે ધાર કોને કહેવાય? તો જે રેખાખંડમાં આ 2 સપાટીઓ મળે છે તેને ધાર કહે છે. અને શિરોબિંદુ, તો આ ધારો જે બિંદુને મળે છે તે બિંદુને શિરોબિંદુ કહે છે. આપણી પાસે એક આ રમવાનો પાસો છે, બરાબર? તો આ જે પાસો છે એ ચોરસ પાસો છે. હવે આ જે છે આ એને આપણે શું કહીશું? આ સપાટી છે એટલે એને ફલક કહીશું. 1, આ 2, આ 3, બરાબર છે, આ 4. તો આ બધી શું કહેવાશે? ફલક કહેવાશે, બરાબર? હવે આ ફલક અને આ ફલક, આ 2 ફલક જે છે એ કઈ ધારને મળે છે? બરાબર છે. તો જે રેખાખંડમાં આ 2 સપાટીઓ મળે છે, તો આ જે રેખાખંડ છે એમાં આ સપાટી અને આ સપાટી મળે છે. તો આ જે સપાટી અને આ જે સપાટી જે છે એ આ રેખાખંડને મળે છે. એટલે આને આપણે શું કહીશું? ધાર. આ તો આ બધી જે છે એ બધી એને આપણે ધાર કહીશું, બરાબર છે? આ જે છે એ ધાર છે. ખ્યાલ આવ્યો? ચલો, શિરોબિંદુ એટલે આ જે 4 આ જે ધારો છે એ જે બિંદુઓને મળે છે, તો આ એક ધાર છે, આ બીજી ધાર, આ ત્રીજી અને આ ચોથી. તો આ બંને, આ ધાર અને આ ધાર આ બિંદુને મળે છે. આ ધાર અને આ ધાર એ આ બિંદુને મળે છે. તો આ જે છે, તો આ જે એના બિંદુઓ કેવા છે? એ બિંદુને આપણે શિરોબિંદુ કહીશું, બરાબર છે? તો 1, 2, 3, 4 આ એને આપણે શિરોબિંદુ કહીશું. તો આ એક સમઘન છે, બરાબર છે? તો એના આધારે આપણે ફલક, ધાર અને આપણે શિરોબિંદુ શીખ્યા. આ ફલક, આ ધાર અને એક આ અને આ જે છે એને આપણે શિરોબિંદુ કહીશું. ચલો હવે સ્વાધ્યાય 5.9. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમારે જાતે લખવાનું છે. હું અહીંયા આગળ તમને સમજાવી દઉં છું કે આ 5.9 સ્વાધ્યાય તમારે જાતે હોમવર્કમાં લખવાનું છે. ચલો, પ્રશ્ન 1 છે કે નીચેનાને જોડો. તો અહીંયા આગળ તમને જુદા જુદા આકારોના નામ આપેલા છે: શંકુ, ગોળો, નળાકાર, લંબઘન અને પિરામિડ. અહીં તમને આ જુદી જુદી આકૃતિ આપેલી છે. ચલો, પહેલા શંકુ. તો શંકુ આકાર કયો કહેવાશે? તો આ જે છે એને શંકુ આકાર કહીશું, બરાબર છે? તો એ સાથે 2 નંબરનું જોડકું જોડાશે. ચલો, પછી આ ગોળો છે. તો ગોળો આ છે, બરાબર છે? વર્તુળ નથી, એને ગોળો કહેવાશે. વર્તુળ જુદી વસ્તુ છે અને ગોળો પણ અલગ વસ્તુ છે. ચલો, પછી નળાકાર. તો નળાકાર એટલે આ જે છે એને આપણે નળાકાર કહીશું, કે આ આકૃતિને નળાકાર કહીશું. લંબઘન, લંબઘન એટલે એને આ જે આકૃતિ છે એને આપણે લંબઘન કહીશું, બરાબર છે? એ લંબચોરસ નથી, કેમ કે લંબઘનને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય છે, બરાબર છે? એટલે એને લંબઘન કહીશું. ચલો, પછી પિરામિડ. તો આ જે છે એને આપણે પ્રિઝમ એટલે કે પિરામિડ કહીશું, બરાબર છે? તો આ રીતના એના જોડકા જોડવાના છે. ચલો, પછી પ્રશ્ન બીજો છે કે કયો આકાર છે એ તમારે જણાવવાનું છે. તમારા સાધનની પેટી એટલે તમારું જે કંપાસ બોક્સ છે એ કેવું છે? લંબઘન છે.
એટલે તમારા સાધનની પેટી એ લંબઘન છે. ચલો ઈંટ આપણે બધાએ જોઈ છે, એ કેવી છે? લંબચોરસ છે? ના, લંબચોરસ હોય તો એને એ દ્વિપરિમાણીય આકૃતિ છે અને લંબાઈ અને પહોળાઈ બે જ છે, બરાબર છે. પણ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અથવા જાડાઈ, બરાબર છે, તો એને ઊંડાઈ, આ બધા જે છે ને એને આપણે ત્રિપરિમાણીય આકારો કહીશું. તો ઈંટ જે છે એ લંબઘન છે, બરાબર છે, ત્રિપરિમાણીય આકાર છે એટલે લંબઘન છે. એટલે તમારા સાધનની પેટી પણ લંબઘન, ઈંટ પણ લંબઘન છે. પછી દિવાસળીની પેટી, તો દિવાસળીની પેટી એ પણ લંબઘન છે. પછી રોડ રોલર એટલે આપણે જોયું ને કે એ આગળ એનું નળાકાર એક એનું પૈડું હોય કે જે વજનદાર હોય કે જે રોડને દબાવે છે, તો એ રોડ રોલર જે છે ને એ નળાકાર છે, બરાબર છે. કયો આકાર ધરાવે છે? નળાકાર. પછી મીઠાઈનો લાડુ, ખાધો છે ને લાડુ આપણે બધાએ, તો મીઠાઈનો લાડુ કેવો હોય? ગોળ હોય છે, બરાબર છે. તો મીઠાઈનો લાડુ ગોળ, એનો આકાર કયો કહેવાશે? ગોળાકારનું. એટલે ગોળ નહીં કહેવાનું, પણ એને શું કહીશું? ગોળો કહીશું, બરાબર છે. તો આ રીતના તમારે એના આકાર ઓળખવાના છે. હવે આપણે આ જે હોમવર્ક છે એ હોમવર્ક તમારે લખવાનું છે. તો આ રીતના આપણે પ્રકરણ 5 અહીંયા આગળ પૂરું થાય છે.